Jai Shri Krishna everyone, good morning. In the last video, we will started the chapter number 1 in the economics and we saw the general meaning of the economics from where the word economics was derived, right? Now today we will discuss about economics in the Indian thought, right? What is the meaning of economics in India? That we will discuss today. The history of Indian culture is almost more than 5000 years old and thus Indian philosophy depicts various aspects of human life and provides insight into a way of life. You all know that કે જે હ્યુમન બીંગની હિસ્ટ્રી છે એ 5000 યર્સ કરતાં બી વધારે છે. આપણે જોઈએ કે આપણે બધી મહાભારત રામાયણ એવી કોઈ સિરિયલ આવતી હોય કે જે રાજા કે એવો કોઈ હિસ્ટ્રીયસ સિરિયલ્સ આવતી હોય તે આપણે જોઈએ ત્યારથી લઈને અત્યાર સુધીની જે વાત કરી બરાબર તો તે બધામાં આપણને શું જોવા મળે કે એવરી હ્યુમન બીંગમાં કોઈ એક બધાનો એક પર્પઝ હોય છે હ્યુમન બીંગનો કોઈ બી બેનિફિટ માટે રાઈટ તો એ જે બેનિફિટ મેળવવા માટે જે પણ કંઈ કરે છે તો તેને ઇકોનોમિક્સ કહેવાશે. એવરી હ્યુમન બીંગે લાઈફમાં 4 પુરુષાર્થ કરવાના હોય છે બરાબર. 4 પુરુષાર્થ એટલે કે ઇન્ટેન્શન ઓફ ધ હ્યુમન લાઈફ કે શું કરવાનું હોય છે હ્યુમન બીંગે લાઈફમાં. તો એ 4 પુરુષાર્થ કયા કયા છે? નંબર 1 ધર્મ. ધર્મ ધેટ મીન્સ આપણે વાત કરીએ તો ऑनेस्टी और ड्यूटी बराबर एनी ऑनेस्टी के ड्यूटी ए धर्म है बराबर કેટલું એ ऑनेस्टी છે એની ડ્યુટી શું છે. આફ્ટર ધેટ અર્થની વાત કરીએ તો એનો લાઈફમાં બેનિફિટ શું છે બરાબર તે શેની અંદર વાત થશે અર્થની અંદર વાત થશે. કર્મ કામની વાત કરીએ તો કામમાં આવશે ડિઝાયર એ લાઈફથી શું ઈચ્છે છે રાઈટ એ લાઈફથી શું એને લાઈફમાં શું મેળવવાની ઈચ્છા છે તો તે શેમાં આવશે કામમાં આવશે. અને મોક્ષની વાત કરીએ લિબરેશન એ મોક્ષની અંદર આવશે રાઈટ. મહાભારતમાં તમે સાંભળેલો છે ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ તે એ ચાર જે છે તે હ્યુમન લાઈફના પુરુષાર્થ છે. તેમાં જે અર્થ જે છે બરાબર તે ઇકોનોમી સાથે રિલેટેડ છે કેમ કે એની અંદર આપણે બેનિફિટની વાત કરી છે વેલ્થની વાત કરી છે રાઈટ. એની અંદર આપણે બેનિફિટ અને વેલ્થની વાત કરી છે ધેટ મીન્સ અર્થ ઇઝ રિલેટેડ વિથ ધ ઇકોનોમિક્સ. Any activity done with the purpose of obtaining some benefit is called the economic activity. તમે બીએમાં પણ ભણ્યા હશો રાઈટ કે કોઈ બી એક્ટિવિટી કે જેમાં કોઈ બેનિફિટ આપણે મેળવવાનું હોય રાઈટ કોઈ બી બેનિફિટ મેળવવાનું હોય તો તેને કેવી એક્ટિવિટી કહેવાશે ઇકોનોમિક એક્ટિવિટી કહેવાશે. And it is one of the 4 goals or duties of human being to create wealth as a means of living and for material pleasure right. એટલે આજે અર્થની વાત કરે છે તે ઇકોનોમિક એક્ટિવિટી સાથે રિલેટેડ છે. 2500 યર અગો બરાબર કૌટિલ્ય હવે આપણે કૌટિલ્યની વાત કરીએ કે જેને 2500 યર અગો એક ડેફિનેશન આપી હતી રાઈટ કે એની બુકનું નામ હતું અર્થશાસ્ત્ર. એની બુકનું નામ હતું અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર નામની બુકમાં તમે કૌટિલ્ય જોવો છો ચાણક્ય સિરિયલ તો તેને અર્થશાસ્ત્ર નામની બુક લખી હતી અને એની અંદર એ ડેફિનેશન આપી હતી કે ધ ઇન્ટેન્શન ઓફ હ્યુમન બીંગ ઇઝ અર્થ. અહીંયા આ જે અર્થ છે એની સ્પેલિંગ જોજો ARTH છે જે ARTH નું મિનિંગ થાય છે વેલ્થ. શું થાય છે વેલ્થ. તો કોઈ બી હ્યુમન બીંગનું ઇન્ટેન્શન શું છે વેલ્થ ક્રિએટ કરવાનો છે. ધ પીસ ઓફ લેન્ડ which has human settlement is earth બરાબર જ્યાં આપણે રહીએ છીએ તે બી શું છે આ જે જમીન છે તે બી શું છે એક વેલ્થ છે. and thus the science explaining the purpose and utility of wealth creation or the earth. હવે અહીંયા earth that means કે અર્થની વાત કરી છે આપણે earth is called the economics એટલે કે જે ગોડે આપણને જે નેચરલ રિસોર્સિસ આપેલા છે તેનો આપણે કેવી રીતે યુઝ કરવાનો છે કે જેનાથી આપણને બેનિફિટ મળે રાઈટ. તો તે સાયન્સને શું કહેવાશે ઇકોનોમિક્સ કહેવાશે રાઈટ. ડન. નાઉ our topic is development of economics as a science in page. ઇકોનોમીનો સાયન્સ તરીકે કેવી રીતે ડેવલપમેન્ટ થયો તેના વિશે આપણે વાત કરીએ તો ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલ હતો તેને તેની બુક જે હતી ઇકોનોમિકા તો તેની અંદર એને પોતાના વ્યૂઝ આપ્યા હતા ઇકોનોમિક્સના રાઈટ. However, with the advent of industrial revolution, just as division of labor and specialization were introduced in the industrial sector, where a piece of work is done by a worker or a group of workers who specialize only in a particular job. શું થયું કે જેમ જેમ ડેવલપમેન્ટ થવા
તે વખતે આપણે વાત કરી હતી તે પછી જેમ જેમ ડેવલપમેન્ટ થવા લાગ્યું બરાબર વેન ધ ડેવલપમેન્ટ વોઝ ડન ધ સ્પેશિયલાઇઝ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એન્ડ ડિવિઝન ઓફ ધ લેબર ઇઝ ડન ઇન ધ ઇકોનોમી રાઈટ. તેના લીધે શું થયું કે લોકો હ્યુમન બીઈંગને જે છે બરાબર હ્યુમન સાયન્સને એક અલગ રીતે એક ઇન્ડિપેન્ડન્ટ સબ્જેક્ટ તરીકે સ્ટડી કરવા લાગ્યા. પહેલાં એવું નહીં કરતા હતા. વી સો દેટ કે પહેલાં કોઈ બી પ્રોબ્લેમ્સ આવતો એ લોકો વોર કરીને સોલ્વ કરતા હતા પણ હવે એવું નથી રાઈટ. The knowledge of philosophy also started getting classified into the various specialized science. Now, like physical science, the social science also developed. પહેલાં physical science develop થયું, after the social science develop થયું as specialized branches and their methodologies were no longer based purely upon descriptive logic, but the science started applying scientific tools and methods. એ લોકો બી આપણે હિસ્ટ્રીની વાત કરીએ કે હ્યુમન બીઈંગની વાત કરીએ કે પ્રોપર એના જે પ્રૂફ હોય બરાબર એનાથી એને માનવામાં આવ્યું રાઈટ. તો તેની અહીંયા વાત કરી છે. Hence, studying purposeful human activity was not solely a subject matter of political or social philosophy, but it also developed as an independent science. એટલે કે જે ઇકોનોમિક્સ છે બરાબર સોશિયલ સાયન્સ રિલેટેડ છે ઇકોનોમિક્સ, તો ઇકોનોમિક્સને એઝ અ ઇન્ડિપેન્ડન્ટ સાયન્સ તરીકે ધીમે ધીમે ડેવલપ થયું. Now, and pondering upon the creation of wealth, Adam Smith wrote 1776 a book titled Adam Smith 1776 માં એક બુક લખી કે જેનું નામ હતું An Inquiry into the Nature and Causes of Wealth of Nation. The book underline કરી રાખજે વસ્તુ. The book is properly known as Wealth of Nation. એને કયા નામે ઓળખાય છે? વેલ્થ ઓફ નેશનના નામે ઓળખાય છે. Industrial revolution created a new socio-economic way of life and a new methods of wealth creation with the introduction of machines and huge investment in means of mass production. That means કે ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું રાઈટ. એની અંદર હ્યુજ પ્રોડક્શન થવા લાગ્યું પણ કેવી રીતે પ્રોડક્શન થશે ઓછા રિસોર્સિસનો યુઝ કરીને બેનિફિટ આપણને મળશે રાઈટ. મેઇન પર્પસ શું હોય છે ઇકોનોમિક્સનો કે હાઉ ટુ યુઝ મિનિમમ કોસ્ટ એન્ડ ગેટિંગ મેક્સિમમ બેનિફિટ રાઈટ. કોઈ બી ઇકોનોમિક્સનો મેઇન પર્પસ એ જ હોય છે કે કેવી રીતે આપણે મિનિમમ કોસ્ટ કરીને મેક્સિમમ બેનિફિટ મેળવી શકીએ. ના આપણે વાત કરીએ એડમ સ્મિથના ડેફિનેશનની તો ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ nature and causes of wealth of nature right. Economics is the study of nature and causes of wealth of nation. એટલે કે ઇકોનોમી જે છે તે નેચરને સ્ટડી કરે છે અને એના જે વેલ્થ છે તે કેવી રીતે ક્રિએટ થયું છે રાઈટ. એની જે વેલ્થ દેટ મીન્સ કે જે બી બધા રિસોર્સિસ નેચરલ આવી જશે રાઈટ. તમે એની અંદર માઉન્ટેન રિવર ફોરેસ્ટ બધું જ લઈ શકો એઝ વેલ એઝ મેન મેડ રિસોર્સિસ છે તે પણ લઈ શકો. તે કેવી રીતે ક્રિએટ થયું છે અને કેવી રીતે આપણે એનો યુઝ કરવાનો છે ને તેની વાત કરે છે. એડમ સ્મિથને આપણે ફાધર ઓફ ઇકોનોમિક્સ પણ કહી શકીએ છીએ. ફાધર ઓફ ઇકોનોમિક્સ. તો ફાધર ઓફ ઇકોનોમિક્સ કોણ હતું? તમને એક માર્ક એમસીક્યુમાં પૂછે તો તમારે લખવાનું એડમ સ્મિથ. અને એડમ સ્મિથ ફર્સ્ટ ઇકોનોમિક્સ હતા કે જેને ઇકોનોમીને ઇન્ડિપેન્ડન્ટ સાયન્સ તરીકે સ્ટડી કર્યું હતું રાઈટ. ઇન્ડિપેન્ડન્ટ સાયન્સ તરીકે સ્ટડી કર્યું હતું એડમ સ્મિથે. એ બી તમને એમસીક્યુમાં પૂછાય છે. Adam Smith introduced economics as a social science because on the one hand he studied human efforts and on the other hand his methodology was scientific. Since the times of Adam Smith, economics was studied as an independent science and not as a part of general philosophy. Right? Independent science તરીકે સ્ટડી કર્યું હતું. In a way, he talked about human welfare only in his book. એને બુકમાં સ્ટડી કર્યું હતું, પ્રેક્ટિકલ લાઈફમાં એટલું જોયું નહીં હતું. Now, બીજી એક ડેફિનેશન છે આલ્ફ્રેડ માર્શલ. તો આલ્ફ્રેડ માર્શલની બુકનું નામ હતું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. જેમ એડમ સ્મિથની બુકનું નામ હતું વેલ્થ ઓફ નેશન, તેમ આલ્ફ્રેડ માર્શલની બુકનું નામ હતું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ કે જેની અંદર 1890માં એ બુક લખી હતી કે જેની અંદર એ ડેફિનેશન આપી હતી ઇકોનોમિક્સની. ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ મેનકાઇન્ડ ઇન ધ ઓર્ડિનરી બિઝનેસ ઓફ લાઈફ. રાઈટ. કે આપણે ઓર્ડિનરી લાઈફમાં એવરીડે એક્ટિવિટીમાં આપણે એવરીડે લાઈફમાં
હ્યુમન બીંગ કઈ કઈ એક્ટિવિટી કરે છે કે જેનાથી એને બેનિફિટ મળે છે, તો તેને કોણ સ્ટડી કરે છે? ઇકોનોમિક્સ સ્ટડી કરે છે. It implies that in everyday life human usually seek material well-being. Thus, this definition identifies economics as the study of everyday activity of human beings and seeks to explain how well-being is attained from material consumption. મટીરિયલ કન્ઝમ્પશનથી કેવી રીતે આપણે હ્યુમન લાઈફને બેનિફિટ મળશે, રાઈટ? કઈ વસ્તુ કન્ઝ્યુમ કરીને આપણને કેવી રીતે બેનિફિટ મળશે એની વાત આલ્ફ્રેડ માર્શલે કરી છે. This definition is narrow as it talks only about the material consumption or material well-being. ઓનલી એની અંદર મટીરિયલ કન્ઝમ્પશનની જ વાત કરી છે, હ્યુમન રિસોર્સની એની અંદર વાત નથી કરી. એટલે આ ડેફિનેશનની એક લિમિટેશન છે. Yet it is important as it keeps human being at the center of the human activity. હ્યુમનને સેન્ટરમાં મૂકે છે એટલે આ ડેફિનેશનનું ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? બટ રિસોર્સિસને કેવી રીતે યુઝ કરવાના તેની વાત એની અંદર નથી કરી, તેની એક લિમિટેશન. હવે આ હતી આપણે એડમ સ્મિથ અને આલ્ફ્રેડ માર્શલની ડેફિનેશન. और બીજી देयर आर एक्स्ट्रा 3 ડેફિનેશન ઓફ ધ ઇકોનોમિક્સ જે આપણે પછીના લેક્ચરમાં ડિસ્કસ કરીશું, રાઈટ?